હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રાસના એકમોમાં 2022નો સમ સોલ્વ કરીશું। શુંભ અને નિશુંભ 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાયા। શુંભે 1,20,000 અને નિશુંભે 60,000 ભરીને એક સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું। આપણે લખી નાખીએ બેંક ખાતે કેટલા ખોલાવે છે? 1,20,000 અને 60,000ના ખોલાવે છે। બેંક ખાતામાં શું થશે? ઉધાર શુંભ ખાતે 1,20,000 અને નિશુંભ ખાતે કેટલા આવશે? 60,000। ત્યારબાદ જોઈએ આપણે તો શું કીધું છે આપણને? તેમની વચ્ચે કરાર કરવામાં આવ્યો કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ અને વેચાણ માટે કરવો, જ્યારે સંયુક્ત સાહસને લગતો તેમનો ખર્ચ બંને વ્યક્તિગત રીતે તેમના અંગત નાણાંમાંથી ચૂકવવો। દરેક ભાગીદારે કરેલ વેચાણ ઉપર 5% કમિશન આપવાનું છે। ત્યારબાદ તેમના વ્યવહારો નીચે મુજબ આપેલા છે। શુંભે 1,00,000ના પિક્ચર્સ ખરીદ્યા અને નિશુંભે 50,000ના પોસ્ટર્સ ખરીદ્યા। હવે ખરીદી એકેમાંથી લેવાની છે આપણે બેંકમાંથી, તો લખી નાખીએ ઉધાર સાઈડ બેંક ખાતે। શુંભે કેટલાના કર્યા છે? 1,00,000 ખરીદી અને બેંક ખાતે નિશુંભે કેટલાના કર્યા છે? 50,000, એ પણ શું કરે છે? ખરીદી। બેંક ખાતામાં શું થશે? જમા રાસ ખાતે ખરીદી કેટલાની છે? 1,00,000 અને રાસ ખાતે ખરીદી કેટલાની છે? 50,000। ત્યારબાદ જોઈએ આપણને શું કીધું છે? શુંભે નીચેના ખર્ચા ચૂકવ્યા। ખર્ચા લખ્યા છે, ચાલો લખી નાખીએ આપણે શુંભ ખાતે ખર્ચા। શુંભ ખાતે ખર્ચા કયા કયા કીધા છે એણે? જાહેરાત કીધો છે 4,000, જાહેરાત આપેલું છે 4,000। ત્યારબાદ સેલ્સમેનનો પગાર આપેલો છે 6,000 અને ત્યારબાદ વહીવટી ખર્ચ આપેલો છે 2,000, એટલે કેટલા આવશે? 12,000। ત્યારબાદ નિશુંભના ખર્ચ આપેલા છે, લખી નાખીએ એ પણ નિશુંભ ખર્ચા કયા કયા છે? મજૂરી તો કે 1,200, ત્યારબાદ વીમો તો કે 600, ત્યારબાદ ભાડું તો કે 400 અને ત્યારબાદ જકાત કેટલા છે? 800। બધાનો સરવાળો કરી દઈએ 1,200, 600, 400 અને 800, એટલે કેટલા આવશે? 3,000। હવે એ અંગત ખાતામાંથી છે એટલે જમા સાઈડ આવશે ભાગીદારના મૂડી ખાતામાં રાસ ખાતે ખર્ચા। શુંભે કેટલાના કર્યા હતા? 12,000 અને નિશુંભે કેટલાના કર્યા? 3,000। ક્લિયર? ત્યારબાદ જોઈએ શુંભે 4/5 ભાગના પિક્ચર્સ ₹1,20,000માં વેચાણ કર્યા અને જ્યારે નિશુંભે 4/5 ભાગ પોસ્ટર 60,000માં વેચાણ કર્યા। એટલે વેચાણ કરે છે જમા સાઈડ બેંક ખાતે વેચાણ, બેંક ખાતે વેચાણ કેટલાના કરે છે? 1,20,000 અને નિશુંભ કેટલાનું કરે છે? એ પણ બેંક ખાતે જ આવશે બેંક ખાતે વેચાણ કેટલાનું કરે છે? 60,000। તો આપણી કને પૈસા આવશે એટલે ઉધાર બેંક ખાતામાં ઉધાર સાઈડ લખીએ રાસ ખાતે વેચાણ 1,20,000 અને રાસ ખાતે વેચાણ એટલે કેટલા આવશે? 60,000। ક્લિયર? ત્યારબાદ શું કીધું છે એણે? બાકીના પિક્ચર્સ પડતર કિંમત પર શુંભ લઈ ગયો અને બાકીના પોસ્ટર્સ પડતર કિંમત પર નિશુંભ લઈ ગયો, મતલબ બંને પોતપોતે લઈ જાય છે। શુભ લઈ ગયો અને નિશુંભ। હવે ટોટલ હતા કેટલા શુંભ પાસે? તો કે 1,00,000 હતા। 1,00,000માંથી એણે કેટલા વેચી નાખ્યા? 4/5 એણે વેચી નાખ્યા, તો એને પોતે કેટલા લીધા હશે? 1/5, તો કે 1,00,000ના 1/5 હશે એટલે કેટલા આવશે? 20,000। એ જ રીતે નિશુંભ, તો નિશુંભ પાસે પોસ્ટર્સ કેટલા હતા? 50,000 હતા। એમાંથી એણે કેટલાનો વેચાણ કર્યો? તો 4/5 હશે, એની પાસે કેટલું હશે? 1/5 હશે એટલે કેટલા આવશે? 10,000। હવે પોતે લઈ લીધા છે એટલે એ બંને ખાતામાં આવશે તો ઉધાર, તો ભાગીદારના મૂડી ખાતામાં રાસ ખાતે શુંભમાં કેટલા આવશે? 20,000 અને નિશુંભમાં કેટલા આવશે? 10,000। ક્લિયર? ત્યારબાદ જોઈએ તો બીજી કોઈ એન્ટ્રી આપતી નથી। ચલો ખાતાનો સરવાળો કરીએ રાસ ખાતામાં 1,20,000, 60,000, 20,000 ને 10,000 એટલે કેટલા આવશે? 2,10,000। 2,10,000માંથી 1,50,000, 12,000
3000. હવે અહીંયા એક પોઈન્ટ છે કે ભાગીદારે કરેલ વેચાણ ઉપર 5% કમિશન આપવાનું છે. તો કમિશન લખી નાખીએ. શુંભ કમિશન. તો શુંભ કેટલાનું વેચાણ કરે છે? તો કે 1,20,000. તો 1,20,000 5%, એટલે કેટલા આવશે? 6,000. અને નિશુંભ કરે છે, તો નિશુંભ કેટલા કરે છે? તો કે 60,000. તો 60,000 5%, એટલે કેટલા થશે? 3,000. તો માઇનસ કરીએ. 2,10,000 માંથી 1,50,000, 12,000, 3,000, 6,000 ને 3,000. તો નફો કેટલાનો આવશે? તો કે 36,000નો નફો. કેટલાનો આવ્યો? 36,000નો. એને આપણે બંનેને દઈ દે. કોને દઈશું? શુંભ અને નિશુંભ. કયા પ્રમાણમાં કીધું છે? એને પ્રમાણ આપી જ દીધું છે અહીંયા, 2:1. કયા પ્રમાણમાં? 2:1 પ્રમાણમાં. એટલે કેટલું આવશે? 24,000 અને 12,000. અને ક્યાં લઈ જશું આપણે? ભાગીદારના મૂડી ખાતામાં જમાશે. રાસ ખાતે નફો 24,000 અને 12,000. સરવાળો કરીએ. શુંભનો 1,20,000, 12,000 અને 24,000. એક કમિશન એન્ટ્રી રહી ગઈ છે, કરી નાખીએ. કમિશન કેટલું આવ્યું હતું? 6,000 અને 3,000. સરવાળો કરીએ બધાનો એટલે કેટલા મળશે? 1,62,000. અહીંયા આવશે બેંક ખાતે. તો 1,62,000 માંથી 20,000 માઇનસ કરીએ એટલે કેટલા મળે? 1,42,000. ત્યારબાદ નિશુંભનો કરીએ. 60,000, 3,000, 12,000 ને 3,000 એટલે કેટલા આવશે? 78,000. એમાંથી આપણે કેટલા માઇનસ કરશું? 10,000 એટલે કેટલા આવે? 68,000. આને ક્યાં લઈ જશું? બેંક ખાતામાં જમાશે. શુંભ ખાતે કેટલા આવ્યા? 1,42,000 અને નિશુંભ ખાતે કેટલા આવ્યા? 68,000. તો 1,50,000, 1,42,000 ને 68,000 એટલે કેટલા આવશે? 3,60,000. ત્યારબાદ આ બાજુ જોઈએ તો 1,20,000, 60,000, 1,20,000 ને 60,000 એટલે કેટલા આવશે? 3,60,000. થેન્ક યુ.